દૂધ શુદ્ધ પોતાની માતાનું છે, બાકી પશુના દૂધથી રોગ ઘણા પ્રકારના થાય છે. જુઓ, દૂધ આપણા મામૂલ્ય શરીરને ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. ચીનના લોકો દૂધ પીતા જ નથી. ત્યાં હૃદયરોગથી થતો મૃત્યુઆંક બહુ જ ઓછો થાય છે. જ્યારે અમેરિકા અને સ્કેન્ડિનેવિયામાં દૂધનો વધુ ઉપયોગ થાય છે, ત્યાં હૃદયરોગ વધારે થાય છે. વળી જુઓ, બ્રહ્મદેશ, ચીન, જાપાન અને ભારતમાં જે આસામના લોકો ખાલી તે દૂધ પીતા જ નથી, છતાં તેમનામાં કોઈ પણ ઉણપ દેખાતી નથી. દૂધ વગર જીવી શકાય નહીં એ એક ખોટી શંકા છે. મજૂર વર્ગના લોકોને દૂધ મળતું જ નથી, કારણ કે એની મજૂરીમાં એને પોસાતું જ નથી કે દૂધ લઈને મતલબ કે એ ખાય. છતાં તેઓ બીજા જે દૂધ લે છે, જે દૂધ પીએ છે, તે લોકો કરતાં વધુ તાકાતવાળા હોય છે. આજે માણસ જે દૂધ પીએ છે એને કંઈ 10 કિલો ઉઠાવો તો કહે થાકી જાઉં છું, અને જે દૂધ નથી પીતા એ મતલબ 100 કિલોની ગુણ ઉઠાવે છે. વળી જુઓ, ગાયના દૂધમાં કેસીન નામનું પ્રોટીન અંશ 85% હોય છે. તેનું પાચન કોઈમસી નામના પાચક રસ વડે જ થાય છે. તે કાયમસીના બાળકના પેટમાં જ હોય છે. જ્યારે બાળકને દાંત ઉગે પછી ભગવાને કાયમોસી નામનું તત્વ કાઢી જ નાખે છે. તો એ મોટા માણસોના પેટમાં એ કાયમોસી નામનું તત્વ જ નથી ને. આ પણ એક કુદરતનો સંકેત જાણ છે કે જે દાંત ઉગ્યા પછી ભગવાન મતલબ કાયમોસી નામનું તત્વ કાઢી જ નાખે છે કે તે દૂધ મોટા માટે નથી જ, તેમજ પાચન પણ થતું જ નથી. ડૉક્ટર ગ્રાહકના પ્રયોગ મુજબ જે સખત મજૂરી કરતા લોકોએ દૂધ છોડવાથી શક્તિમાં વધારો થયો હતો અને તેમજ થકાવટ પણ ઓછી થઈ હતી એવો અનુભવ થયો હતો. વળી જે વર્લ્ડ હેલ્થના તારણ કાઢેલું છે, જે મનુષ્ય ઉપવાસી અને જે મનુષ્ય દૂધની બનાવટ છોડી દીધી છે એ જ વધારે મતલબ કે શક્તિશાળી છે. તેનું કારણ શું છે? જુઓ, ઘેટા અને બકરામના લોહીમાં યુરિક એસિડ 90 મિલીગ્રામ છે. તેથી એ 10 થી 15 વર્ષમાં મરી જાય છે એ યુરિક એસિડને વડે. ને વળી ગાય અને ભેંસના લોહીમાં યુરિક એસિડ 70% છે. તેથી એ ગાય અને ભેંસે 10 થી 15 વર્ષમાં મરી જાય છે. તેથી તે દૂધની